સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે હોબાળો મચ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી જતા મામલો વધુ બિચકાયો હતો, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરોએ આ લેપટોપ તોડ્યું છે કારણ કે તેની ડિસ્પ્લે ઉપર ભાજપની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી હતી. સ્થિતિ એટલી હદે વણસી કે આપના કુંદન કોઠિયા અને ભાજપના ઉર્વશીબેન વચ્ચે હાથાપાઈ થઈ ગઈ હતી, જ્યારે ભાજપના કોર્પોરેટર બ્રિજેશ નડકટ અને કુનાલ સલરે વળતો આક્ષેપ કર્યો હતો કે કુંદન કોઠિયાએ ભાજપના સભ્યો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વિવાદ વધ્યો હતો. તો અંતે સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા વચ્ચે પડી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભા બાદ સુરત મહાનગરપાલિકાની કચેરીમાં યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર રચના હિરપરાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને કહ્યું હતું કે તમારાથી કશું થાય નહીં, ડરપોક છો ડરપોક, ભાગેડું છો ભાગેડું. પહેલા મેયર દક્ષેશ માવણી ભાગ્યા હતા, હવે તમે લોકો ભાગો છો, હવે તમને ડર લાગે છે, જવાબ દેવો અઘરો લાગે છે. તો આ દરમિયાન એક તરફ હાય રે ભાજપ હાય હાયના નારા લાગી રહ્યા હતા, તો બીજી તરફ ભાજપના કોર્પોરેટરો આપ્યા હાય હાયના નારા લગાવતા હતા. તો વિરોધ ચાલી રહ્યો હતો. તે દરમિયાન મેયર દક્ષેશ માવાણી બહાર આવ્યા, ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ તેમને કહ્યું કે તમને લેપટોપ બતાવ્યું તો એમાં શું સમસ્યા થઈ ગઈ. એમાં 5 વર્ષનો લેખાજોખા હતો. આપના તમામ કોર્પોરેટરોએ મેયરને ઘેરી લીધા હતા, જેના કારણે મેયર માર્શલના સુરક્ષા ઘેરા વચ્ચે બહાર નીકળતા નજરે પડ્યા હતા. તો આ ખેંચતાણ વચ્ચે વિપક્ષના નેતા પાયલ સાંકરિયા ભાજપના કોર્પોરેટર વૈશાલીને ડરપોક કહીને સંબોધે છે, જ્યારે મહિલા માર્શલો આપના મહિલા કોર્પોરેટરને બળપૂર્વક હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. તો સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય મુઘલ સરાયનું નામ બદલી અને હવે તાપી ભવન અને આસપાસના વિસ્તારનું નામ તાપીપુરા રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ સનાતન ધર્મની જયના નારા સાથે અને બેન્ચ થપથપ જનહિતની મૂળ વાત કરતા હતા કે ભાઈ સોસાયટીના સીઓપી ઉપર માત્ર સોસાયટીનો હક છે, કોઈ સત્તા પક્ષ કે એનો કોઈનો હક નથી, પરંતુ એની ઉપર રિઝર્વેશનો મૂકી દે છે, મંદિરોના વેરાઓ ઉઘરાવે છે. આ તમામ બાબતે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાના પહાડો બન્યા છે, ટ્રાફિકો ઊભી કરી છે, આ તમામ બાબતે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની વાત મૂકી રહી હતી, ત્યારે લેપટોપ દ્વારા એ જ્યારે મેયરને બધા બતાવી રહ્યા હતા, એવા સમયે એમનાથી આ વાતને સહન ના થઈ અને આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને લેપટોપો છીનવી લેવાની કોશિશ કરી અને સાથે સાથે સભાને આટોપી લેવાની વાત કરી. ત્યારે આમ આદમી પાર્ટી તરીકે અમે જે વાત કરી કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસકો કાયર છે, ડરપોક છે, આ વાત સહન ન થતા ભાજપના અમુક કોર્પોરેટરો પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરી રહ્યા એવી રીતે અમારી પર હુમલો કરવાની કોશિશો કરતા હતા, જે બાબતે આજે કેટલા બધા અમારા લેપટોપને પણ નુકસાન થયું છે. અને આમ આદમી પાર્ટી હર હંમેશમાં જનહિત માટે અડીખમ ઊભી રહે છે. ભારતીય જનતા પાર્ટી ચાહે ગમે એટલા બળ પ્રયોગ કરે, ગમે એટલો અમારી ઉપર તાકવાની કોશિશો કરે, પરંતુ અમે આજે પણ જનહિતની રાજનીતિ માટે અડગ ઊભા છીએ. આજે અમારી આ ટ્રમ્પની છેલ્લી સામાન્ય સભા હતી. આ સામાન્ય સભાની અંદર અમે અમારી રીતે વિપક્ષ તરીકે જે 5 વર્ષમાં જે પ્રમાણેના કામો થયા છે, જે પ્રમાણેની તાનાશાહી સાથે અને ભાજપી શાસકો સદંતર તમામ કામની અંદર જ્યારે નિષ્ફળ નીવડ્યા હોય, સામાન્ય સુવિધાઓ આપવાની અંદર નિષ્ફળ નીવડ્યા હોય, ત્યારે અમે શાંતિપૂર્ણ અમે અમારી રજૂઆતો કરતા હતા. પરંતુ એક બાજુ જો જોવા જઈએ તો બીજી ભાજપી શાસકો માત્ર ને માત્ર પોતાના વખાણ, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના વખાણ, CR પાટીલના વખાણ, આ વખાણ કરતા હતા. ત્યારે માત્ર ને માત્ર અમે આ ટેબ્લેટ કોઈ અમારા કોર્પોરેટર હતા એ લેપટોપ ને એવું બધું અમે લઈને આવેલા હતા. એમાં અમે ખજોદ ખાતે જે કચરાના મોટા પહાડો હતા એ ખાલી બતાવીને અમે મૂકેલા હતા. તો અમારું લેપટોપ તાનાશાહી સાથે લઈ લેવામાં આવ્યું, તોડી નાખવામાં આવ્યું. સ્પષ્ટ મેયરે સૂચના આપી કે બધાના અહીં કે જેટલા પણ ઇલેક્ટ્રિક જે વસ્તુ છે તમામ વસ્તુ લઈ લો. ખરેખર આવું કઈ હોતું નથી. એક બાજુ તમે એમ કહો કે ભાઈ આધુનિકરણની બાજુ જાઓ છો, પેપરલેસની વાત કરો છો, બીજી બાજુ અમે આઈપેડ કે કોમ્પ્યુટર લેપટોપ લઈને જઈએ તો એને તોડી નાખો છો. આટલાથી અટકતા નથી. એમણે તરત ને તરત સામાન્ય સભા પૂરી કરી દીધી. કેટલા બધા મહત્વના કામો હતા, એ કામો ઉપર ચર્ચા વિચારણા કર્યા વગર જ આ સામાન્ય સભા પૂરી કરી દેવાય. ત્યારબાદ અમે જે અમારા સવાલો હતા કે જે 5 વર્ષમાં તમે કર્યું શું, આ તમામ નિષ્ફળતા પાછળનું કારણ શું, કચરાના પહાડો કેમ એટલા મોટા થઈ ગયા છે,
કેમ ખાડીપુર દર વર્ષે આવે છે, કેમ રસ્તાઓ સારા નથી, કેમ પાણી સારું નથી આવતું, આ તમામ મુદ્દાઓને લઈને અમે મેયર ઓફિસની બહાર ગયા કે મેયરશ્રીને મળવું છે. અમને માત્ર જવાબ આપી દે કે 5 વર્ષ દરમિયાન તમે શું કર્યું. તો એમણે એમના કોર્પોરેટરોને કદાચ સૂચના આપી છે, એટલી દાદાગીરી, એટલી ગુંડાગર્દી, અને સીધા અમે તો ઓછા કોર્પોરેટર છીએ, માત્ર ને માત્ર 14 કોર્પોરેટર છીએ, તો જેમ હુમલો બોલાવે એવી રીતના એમના કોર્પોરેટરો આવીને જેમ ફાવે એમ ઝપાઝપી ધકાધકી કરવા માંડ્યા. લેપટોપ ખેંચી લે છે, કોઈ આઈપેડ ખેંચી લે છે. આવી ઘટના ખરેખર લોકશાહીની અંદર ખૂબ દુઃખની વાત છે કે જ્યારે એક ચૂંટાયેલા વ્યક્તિને જોઈને હજારો લોકો શીખતા હોય જીવન જીવવાની પ્રક્રિયા, પરંતુ આ ભાજપી શાસકોની અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી. કઈ રીતના વિપક્ષ જ્યારે પોતાની વાત રજૂ કરતું હોય કે સવાલ પૂછતું હોય તો એના જવાબ આપવા જોઈએ. શા માટે મેયર ભાગી જાય છે? આના પહેલાની ટ્રમમાં મેયરને પૂછવા ગયા તો એ હેમાલીબેન હતા ત્યારે એ ભાગી ગયા. આના પછી જ્યારે અમે કજોત કચરાકાંડ બાબતે જ્યારે દક્ષેશભાઈને પૂછવા ગયા તો એ ભાગી ગયા. અને આજે છેલ્લી સભા હતી તો આ સવાલો સાથે અમે એમની ઓફિસમાં ગયા તો તરત એમણે પાછું ભાગવાવાળી પ્રોસેસ ચાલુ રાખી અને એમના કોર્પોરેટરને સૂચના આપી દીધી, ગુંડાની જેમ તૂટી પડો. આ લોકશાહી છે અને આ લોકશાહીના કારણે આજે સુરત મહાનગરપાલિકાનો 11,000 કરોડનો વહીવટ કે જે કહેવાય ને કે એકદમ પાણીમાં ડૂબી ગયો હોય એવી રીતના બધા કામો મંજૂર થાય છે. માત્ર ને માત્ર આનાથી જનતાને નુકસાન થાય કે જનતા સાથે અન્યાય થાય એવું નહીં, પાલિકાની અંદર કામ કરતા કર્મચારીઓને પણ અન્યાય થાય છે. એમના પગાર ઉપર પણ આ ભાજપી શાસકોએ છેલ્લે તરફ